વિધાનસભા ગૃહમાં ઉઠ્યો ડમી શાળાનો મુદ્દો। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો। રાજ્યમાં ડમી શાળાઓ ચાલે છે, કોઈ ગેરરીતિ નથી એવો અમને જવાબ મળ્યો છે। શૈલેષ પરમારે આ મુદ્દો ઉઠાવતા કહ્યું, શિક્ષણ બોર્ડના 2 સભ્યોએ 2023માં પત્રથી જણાવ્યું હતું કે ડમી શાળાઓની તપાસ કરવી। મુખ્યમંત્રીને પત્ર બાદ બોર્ડને જાણ કરાઈ હતી। જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ કરવા કહેવાયું હોવાની વાત ગૃહમાં થઈ। મંત્રીએ જવાબ આપ્યો કે ડમી શાળા નથી। અમદાવાદમાં સરકારી શાળા કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક પણ ડમી શાળા ચાલતી ન હોવાનો દાવો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ગૃહમાં કરવામાં આવ્યો। અમદાવાદના ખાનગી કોચિંગ ક્લાસના આધારે પૂછાયેલા પ્રશ્નના ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં જણાવ્યું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ડમી શાળા અને ખાનગી કોચિંગ ક્લાસ સંદર્ભે ચોક્કસ માહિતી મળશે તો તેની તપાસની ખાતરી આપી। શૈલેષ પરમારના ડમી શાળાના પ્રશ્ન પર અધ્યક્ષે ટકોર કરતા કહ્યું, તમારો પ્રશ્ન ડમી શાળાનો નથી, તમે પ્રશ્ન કોચિંગ ક્લાસનો પૂછ્યો છે, માટે ડમી શાળા શબ્દ દૂર કરું છું।